જાન્યુઆરી 17 માટે પરમેશ્વરનું વચન. ગલાતીનું પુસ્તક અધ્યાય 1માં વચન 15 અને 16. પણ પરમેશ્વર તેને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે. પરમેશ્વરની સેવા કરવા માટેનું તેનું તેડું તે કોઈ ખાસ વિશિષ્ટ સેવા માટેનું તેડું નથી હોતું. પરમેશ્વરના સ્વભાવ સાથેનો મારો સંપર્ક તેના તેડા અંગે મારી સમજણને આકાર આપશે અને મને સમજવામાં સહાય કરશે કે હું તેના માટે ખરેખર શું કરવા માંગુ છું. પરમેશ્વરનું તેડું તેના સ્વભાવની અભિવ્યક્તિ છે અને સેવા મારા જીવનમાં તેનું પરિણામ છે જે મને બંધબેસતી આવે છે અને મારા સ્વભાવની અભિવ્યક્તિ છે. પ્રેરિત પાઉલ કુદરતી જીવનના તેડાને વર્ણવતા કહે છે કે પણ પરમેશ્વર તેને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે, જેથી હું તેની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું. પ્રેમ અને ભક્તિથી ભરપૂર જીવનમાંથી રેડાવું અને છલકાવું એ સેવા છે, પરંતુ જો ઊંડાણથી જોઈએ તો તે તેડું નથી, પરંતુ મારું પોતાનું નાનું કાર્ય છે અને પરમેશ્વરના સ્વભાવ સાથે મારા એકરૂપ થવાનું પ્રતિબિંબ છે. સેવા મારા જીવનનો એક કુદરતી ભાગ બની જાય છે. પરમેશ્વર મને તેની પોતાની સાથે એક યોગ્ય સંબંધમાં બાંધે છે, જેના દ્વારા તેના તેડાને સમજું છું અને ત્યારબાદ તેમના પ્રત્યેના પ્રેમથી દોરવાઈને પોતાની ઈચ્છાથી તેની સેવા કરું છું. પરમેશ્વરની સેવા કરવી એ એવા સ્વભાવની સમજી વિચારીને આપેલી પ્રેમ ભેટ છે જેણે પરમેશ્વરના તેડાને સાંભળ્યું છે. સેવા એ મારા સ્વભાવની અભિવ્યક્તિ છે અને પરમેશ્વરનું તેડું તે તેના સ્વભાવની અભિવ્યક્તિ છે. આથી જ્યારે હું તેના સ્વભાવને પ્રાપ્ત કરું છું અને તેમના તેડાને સાંભળું છું, ત્યારે તેમનો ઈશ્વરીય અવાજ તેમના અને મારા સ્વભાવમાં ગુંજી ઉઠે છે અને સેવામાં તે બંને એક થાય છે. પરમેશ્વરનો પુત્ર મારામાં પોતાને પ્રગટ કરે છે અને તેમના પ્રત્યેની ભક્તિને કારણે સેવા મારી દૈનિક જીવનશૈલી બની જાય છે.